शिवास्ते पंथान संतो दुनिया आखी विदाय बोल्या ने गुरु त्याग बोले અમે એવું કહીએ છીએ કે પ્રભુને તમારો પ્રભુ સાક્ષાત તૈયાર થયા છે તમને સ્વીકારવા માટે, એટલે જ આ યોગ્યતા અને પાત્રતા પછી બેઠા ધામધૂમથી દીક્ષા લેવાય, હજારો લોકોની થાય, 2, 4, 5, 15 દિવસમાં ભૂલી જવાય અને ભૂલાઈ જાય એનાથી કંઈક સારો વિશેષ પ્રસંગ થાય એટલે દુનિયા પાછી એ દીક્ષાના ગુણગાન ગાય. જે અમે એવું ઈચ્છીએ છીએ કે તમે ધામધૂમથી દીક્ષા પાળજો, એવી પાળજો કે ક્યારેય ન ભૂલાય. મોક્ષની યાત્રા સુધી એ દીક્ષા, એનું પાલન, એના આચાર તમારી સાથે રહે. છેલ્લા 2 બોલ બાકી હોય, 3 રન કરવાના હોય, છેલ્લી વિકેટ હોય અને ક્રિકેટર એવી સાવધાનીથી રમે, એક ક્ષણ જો ચૂકી જાય ફિનિશ, મેચ હારી જાય. હાર્ટનો દુખાવો થયો હોય ને અને 1 સેકન્ડ માટે જો સોર્બિટેડ ના મળે, ખેલ ખતમ થઈ જાય, ફિનિશ થઈ જાય. સીએ ની ફાઇનલ એક્ઝામમાં પણ 1 સેકન્ડ એ પેપરના આન્સર આપવાના હોય અને જો સમય ચૂકી જાય, બસ ફરી એ મહેનત ચાલુ, ફરી એકલો ગોતવો પડે. એવો સંયમ સિંહની જેમ નીકળ્યો છે, સિંહની જેમ પાક્યો. અમારા બધાના વાત્સલ્ય, પ્રેમના, અમારા શુભ ભાવોના બલિદાનની કિંમત આપજો. ક્યારે નબળો વિચાર, ક્યારે સહેજ પણ નબળું આલંબન તમારા હૃદયમાં ના આવે. બસ એવા શુભ ભાવ સાથે મંગળ પ્રસ્થાન પ્રભુના ઘરમાં પ્રવેશ થઈ રહ્યો છે. આપણા ઋણાનું બંધ. જરા લોકો કેમ રડે છે મને ખબર નથી પડતી. કારણ દીકરો જ્યારે 10-15 વર્ષ માટે કંઈક મોટું ફ્યુચર બનાવવા માટે ફોરેન જતો હોય ને, ત્યારે તો બહુ આનંદ થાય અને એટલું બધું દેખાય કે કારણ કે દ્રવ્ય બહુ સારું મળવાનું હોય, એનું સ્ટેટસ મળવાનું હોય અને એના માટે માતા પિતા જાણે આમ કેટલી બધી વાતો કરે, અમારો દીકરો તો ફોરેન છે. તો આ પણ આત્મવિકાસની યાત્રા માટે અમે તમને મોકલી રહ્યા છીએ. તમારા મનમાં એટલો બધો આનંદ છે, ક્યાંય પીડા નથી, ક્યાંય અંદરમાં કોઈ ચંચુપાત નથી. હર્ષના આંસુ છે, હર્ષનો કદાચ અતિરેક છે. બસ સિંહની જેમ નીકળ્યા છે, સિંહની જેમ પહોંચ્યો.